નમસ્કાર. જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ ટટોળતને જેમ આજે પણ જીકે ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું. તે પહેલાં એક જાહેરાત ફરીથી તમને જણાવું છું કે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા એક ભજનની સ્પર્ધા રાખેલી છે. જે બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે અમે ભજનની સ્પર્ધા રાખેલી છે. તો જે કોઈને ભાગ લેવો હોય, એમાં દિવ્યાંગ હોય કે દિવ્યાંગ ના હોય, કોઈ પણ દરેક વ્યક્તિઓ ભાગ લઈ શકે. તો જે કોઈને ભાગ લેવો હોય એ અમારા જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલી છે જાહેરાતની. તો એમાં નંબર આપેલા છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ક્વેશ્ચન આન્સર 10 શરૂ કરું છું. 2025માં 38મી નેશનલ ગેમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઉત્તરાખંડ. 38મી નેશનલ ગેમનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. બિમસ્ટેકના પ્રથમ ભારતીય મહાસચિવ કોણ છે? તો ઇન્દ્રમણી પાંડેજી. બિમસ્ટેક યુવા સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગર, ગુજરાત. ત્યારબાદ પરાક્રમ દિવસ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશા, કટક ખાતે. ઓડિશા રાજ્યમાં કટક શહેરમાં પરાક્રમ દિવસ જે ઉજવાય છે 2025નું આજે, તો આયોજન ઓડિશામાં કરવામાં આવ્યું. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે આવે છે? તો 25 જાન્યુઆરી. પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો જવાબ છે 23 જાન્યુઆરી. સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો ઇન્ડોનેશિયામાં સૌથી વધુ મુસ્લિમોની વસ્તી છે. ત્યારબાદ વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે આવે છે? તો 2 ફેબ્રુઆરી. વિશ્વ હવામાન દિવસ ક્યારે આવે છે? તો 23 માર્ચ. વિશ્વ જળ દિવસ ક્યારે આવે છે? તો તેનો જવાબ છે 22 માર્ચ. 22 માર્ચનો વર્લ્ડ જળ દિવસ, વિશ્વ હવામાન દિવસ 23 માર્ચ અને વર્લ્ડ વેટલેન્ડ્સ ડે તેનો જવાબ છે 2 ફેબ્રુઆરી. આ પર હતા ક્વેશ્ચન આન્સર 10.